ક્ષત્રિય સંકલન સમિતિ હવે કોંગ્રેસ સંકલન સમિતિ બની છે। સંકલન સમિતિ રાજકીય હાથો બની રહી છે। ક્ષત્રિય સંકલન સમિતિના સભ્યો સામે આ સણસણતા આરોપો લગાવ્યા છે ક્ષત્રિય અગ્રણી પદ્મિનીબા વાળાએ, જ્યાં રાજકોટમાં પત્રકાર પરિષદનું આયોજન થયું અને પદ્મિનીબાએ સૌથી મોટો ધડાકો કર્યો। પદ્મિનીબાએ સંકલન સમિતિ સામે સવાલો ઉઠાવ્યા, આરોપ લગાવ્યો કે ક્ષત્રિય સમાજ રાજકીય હાથો બની રહ્યો છે। ક્ષત્રિય સમાજની લડાઈ હતી, અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે। તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ। શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે રૂપાલાનો કરી જ છીએ, રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે, પણ સામાજિક લડાઈ આપો। વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો, બીજેપીને નો, કોંગ્રેસને નો, આપને કોઈને વોટ નો આપો। આપણે જો તમારે બેન દીકરીઓની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં। આ બધા હાથો બનાવે છે। તો રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન મુદ્દે સંકલન સમિતિના ભેદી મૌન મુદ્દે પણ પદ્મિનીબાએ પ્રહાર કર્યા। પદ્મિનીબાએ ક્ષત્રિય સંકલન સમિતિને ફેંક્યો છે પડકાર કે જો તમારામાં તાકાત હોય તો રાહુલ ગાંધીને એકવાર તો માફી મંગાવો। સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે? જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ। તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માગી છે બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે। તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો। સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે, આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો। તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો। તો પદ્મિનીબાએ પીએમ મોદીનું સમર્થન કરતા એ પણ જણાવ્યું કે મોદી સાહેબે હિન્દુત્વ અંગે કરેલા કામ આપણે ભૂલવા ન જોઈએ। તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું, આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે બરાબર છે। મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને એને ભૂલવા ન જોઈએ। બેનું દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે, બેનું દીકરીઓ માટે, અને જે આયુષ્યમાન કાર્ડ જે 10 લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે, તો એના પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો। તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો? તો પદ્મિનીબાએ ક્ષત્રિય સંકલન સમિતિ સામે સૌથી મોટો આરોપ લગાવ્યો અને દાવો કર્યો છે કે જો સમિતિ ક્ષત્રિય સમાજની આબરૂના ધજાગરા ઉડાડશે તો હું સમિતિના 5 સભ્યોને બંગડીઓ પહેરાવીશ। સંકલન સમિતિ કેમ ડરી ગઈ? સંકલન સમિતિને હવે કરવાનું શું છે? ઝંડો લીધો છે ને, તો હું સંકલન સમિતિને કહીશ કે બધું પૂરું જ કરવું પડશે। અમારા ક્ષત્રિય સમાજની આબરૂ તમારા હાથમાં છે ને આબરૂ પથારી ફેરવશે તો હજી હું પેલા 5 તત્વોને બંગડીઓ ચોક્કસ પહેરાવીશ। એ 5 તત્વોને અત્યારે નામ નહીં લઉં, જો અમારા સમાજની આબરૂ જાશે ને તો બંગડીઓ તો આ લોકોને 5 જણાને તો હું પહેરાવાની જ છું। આમ ક્ષત્રિયો સામેની ભાજપ વિરોધી લડાઈમાં હવે એક નવો જ વળાંક આવી ચૂક્યો છે અને સમિતિના સભ્યો સામે પડ્યા છે ક્ષત્રાણી। જોવાનું એ રહેશે કે ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોનું આંદોલન હવે કઈ દિશા તરફ આગળ વધે છે।